આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, પરંતુ ખેતી પ્રધાન દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી સારી નોકરી અને ઊંચા પગારની ઈચ્છા સૌ કોઈને હોય તે સ્વાભાવિક છે. પરંતુ શિક્ષણ બહારના વ્યવસાયમાં ઝંપલાવવું અને તેમાં પણ ખેતીના વ્યવસાયને અપનાવવો તે કાંઈ નાની સૂની વાત નથી. અને તેમાં પણ જો કોઈ પરિણીતા ખતરનાક એવી મધમાખીનો વ્યવસાય અપનાવે તો કંઈક આવી જ ધારી સફળતા મેળવી છે જૂનાગઢના વડાલની પરિણીતા રેશમાબેને. રેશમાબેનના પતિ MBA થયેલા છે અને રેશમાબેને આર્કિટેક્ટ એન્જિનિયર છે. ત્યારે આ બંને પતિ પત્નીએ સારી નોકરી અને ઉચ્ચ પગારને બદલે અપનાવ્યો કૃષિ વ્યવસાય અને આજે આ પતિ પત્ની કૃષિ ક્ષેત્રે સફળતા મેળવીને આર્થિક રીતે સંપન્ન બન્યા છે. તેમની આવડતને જોઈને તાજેતરમાં કેન્દ્રના કૃષિ મંત્રીના હસ્તે રેશમાબેનને રાષ્ટ્રીય કૃષક સમ્રાટથી સન્માનવામાં આવ્યા. મારા જ્યારે મેરેજ થયા ત્યારે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હતા, પણ એ જોઈને મને એમ થયું કે નહીં, મારે પણ નવું ક્યાંક કરવું જોઈએ. એની સાથે સાથે મને એવો વિચાર આવ્યો કે નહીં, હું મધમાખી કેમ ન કરી શકું. પછી મેં એના માટે અલગ અલગ જગ્યાએ જઈને અભ્યાસ કર્યો છે અને મધમાખીની ટ્રેનિંગ લીધી. પછી મને મારા ફાર્મ પર મેં 50 પેટીથી મેં મધમાખી ઉછેર ચાલુ કર્યું હતું અને આજે બહુ બધી પેટીઓ છે મારી પાસે અને અલગ અલગ પ્રકારના મધ પણ છે. અંદાજે કેટલી બચત છે આપણે બધી? અંદાજે અત્યારે મારી પાસે 1500 થી 1700 પેટી છે. ગુજરાતનું નામ રોશન કરનાર રેશમાબહેનની પસંદગી દેશભરમાંથી આવેલ 40,000 ખેડૂતોમાંથી થઈ છે. ત્યારે પત્નીની સફળતા બદલ તેને એવોર્ડ મળતા રેશમાબેનના પતિ પણ ખૂબ ખુશ છે. ત્યારે રેશમાબેનના ઓર્ગેનિક મધમાખી ફાર્મની મુલાકાતે ગુજરાતભરમાંથી ખેડૂતો આવે છે અને રેશમાબેનની ખેતી કરવાની પદ્ધતિથી ખુશ થાય છે. સાથે જ રેશમાબેને આજની નારીને એક સંદેશ પહોંચતો કર્યો હોવાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. આખા ભારતમાંથી 48,000 ટોટલ અરજીઓ આવેલી હતી. એમાંથી એને 48,000માંથી એને વર્કઆઉટ કરીને નેશનલ ને વિનર રિજનલથી લઈને ટોટલ 13,000ને પસંદ કર્યા હતા અને એમાં આપણે નેશનલ વિનર થયા છીએ. એનો ખુદનો જન્મ સિટીમાં થયેલો છે. એને ખેતી એટલે શું, એના બાપાની ખેતી છે પણ એના બાપાની ખેતી એને નથી જોઈ અને અહીંયા આવીને એ ખેતી કરવા લાગી ગઈ. તો એ મારી માટે બહુ મોટી ગર્વની બાબત હતી. રેશમાબેન પટેલ છે, તેમના ઓર્ગેનાઇઝ ખેતી મધમાખીની ખેતી કરે છે, તે બહુ સરસ છે. આજના યુગમાં આવી ખેતી મેં કંઈ જોઈ નથી આજ સુધી. બહુ સરસ છે, મને આવીને બહુ આનંદ થયો છે. ખાસ વિશેષતા તમને શું લાગી? મને ખાસ વિશેષતા એવી લાગી કે એમ જે રેશમાબેન છે જાતે મહેનત કરે છે. આજના યુગમાં આટલો વધી ગયો આગળ છતાં પણ જો રેશમાબેન જાતે મહેનત કરીને એક સ્ત્રી થઈને જો આટલું કામ કરી શકતા હોય તો હું દેશની આપણા રાજ્યની કે આખા દેશની બહેનોને એક સંદેશ આપું કે બધાએ ખેતીથી ભાગવું ના જોઈએ ને આ મહેનત કરવી જોઈએ, ખેતી કરવી જોઈએ. સોરઠની પરિણીતા રેશમાબેને મધમાખીની ખેતી કરીને ગુજરાતનું નામ રોશન કરવાની સાથે સાથે આસપાસની મહિલાઓને ખેતી કામ કરવા પ્રેરી છે. તેવા સમયે સમગ્ર સોરઠની તેમજ ગુજરાતની મહિલાઓ માટે તેઓ પ્રેરણાદાયી બન્યા છે અને ખેતી કરવા માટે મહિલાઓ આગળ આવે તેવો સંદેશો લોકો સુધી પહોંચતો કર્યો છે. ત્યારે એ જ કહેવાનું મન થાય કે ધન્ય હો તુજ નારીને. દેવેન્દ્રસિંહ ચૌહાણ, TV9 જૂનાગઢ.